હવે સૌથી વધારે બનાસકાંઠા અને બનાસકાંઠાની પછી વલસાડમાં સૌથી વધારે સારું મતદાન નજર આવી રહ્યું છે. તમને શું લાગી રહ્યું છે આના ઉપરથી? પોલિટિકલ પંડિતોની વાત સાંભળીએ ને તો શરૂઆતમાં જ્યારે આપણે જર્નલિઝમના વિદ્યાર્થી હતા ત્યારે એવું સમજવા મળેલું કે જ્યારે મતદાન વધુ જી. થાય ને ત્યારે એવું સમજવું હા, કે હા. જે સત્તાધારી પક્ષ છે એના વિરુદ્ધમાં અસંતોષ વધારે હોવાના કારણે મતદાન વધારે થાય છે. અને હમ. તમે જેમ કહ્યું કે બનાસકાંઠા, વલસાડ અને ભરૂચમાં જે પ્રકારે મતદાનનો સિનારીઓ દેખાઈ રહ્યો છે અત્યાર પ્રમાણે, આ 3 બેઠક એવી હતી જ્યાં ભાજપ માટે થોડા કપરા પાણી હતા. બનાસકાંઠામાં તમે ગેનીબેનનું જે પ્રમાણે લાસ્ટ ટાઈમમાં જે ટેમ્પો ક્રિએટ થયો હતો પબ્લિકમાં, એના કારણે મતદાન વધુ થયું. બીજું કે તમે જે મહત્વપૂર્ણ વાત કરી કે વલસાડ અને ભરૂચની. વલસાડમાં પણ અત્યાર સુધીના જે આંકડા છે એ ખૂબ જ સારા છે અને કદાચ મને લાગે છે કે 6 વાગ્યા સુધીમાં આ મતદાનનો આંકડો જે છે એ 70+ વટાવી શકે છે. અને જો એ જી. પ્રમાણેનું મતદાન થયું તો બની શકે છે કે જે આવનારા જે પરિણામો છે તે ચોક્કસથી ચોંકાવનારા હોઈ શકે છે. આદિવાસી વિસ્તારની મેં ખાસ કરીને વાત કરું ને તો અંતના જે 4-5 દિવસો રહ્યા, અંતના 4-5 દિવસોમાં આદિવાસી સમાજના જે યુવાનો દ્વારા એક નવા પ્રકારનું જે સોશિયલ મીડિયા ઉપર અભિયાન ચલાવવામાં આવ્યું હતું કે મતદાન એવી રીતે કરજો કે વોટ ત્યારબાદ હક માંગવા માટે આંદોલન ન કરવું પડે. અને આ વસ્તુ જે આદિવાસી સમાજના જે યુવાનો હતા એને ખૂબ સારું સોશિયલ મીડિયા પર એને શેર કર્યું. એ સિવાય જે છે ત્યાંના જે લોકલ આદિવાસી સમાજના લોકો હતા તેમને પણ આ જે સોશિયલ મીડિયાનું કેમ્પેન રહ્યું એને સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. અને એના કારણે કદાચ મતદાન વધુ થઈ શકે છે. 2 બેઠકની વાત કરીએ આપણે વલસાડ, તો વલસાડમાં જે રીતે ધવલભાઈ અને અનંતભાઈ વચ્ચે જે સીધો મુકાબલો છે, શરૂઆતમાં એમ લાગતું હતું કે ભાજપનો જે પેજ પ્રમુખનો કોન્સેપ્ટ છે, બહુ જ સારી રીતે વર્ક કરશે. પરંતુ હમ. અંતમાં ધવલ પટેલ દ્વારા એ પ્રયત્નો ખૂબ થયા કે જે સામાજિક સંગઠનો હતા તેમની સાથે તાલમેલ સાધે અને સામાજિક સંગઠનો સાથે બેઠક કરીને તેમને રીઝવવાનો પ્રયત્ન કરે. એનો અર્થ એ થયો કે ભાજપ જે છે પોતાના સંગઠન પર એમને જેટલો વિશ્વાસ જે લોકો રાખવો જોઈતો હતો એ ન રાખતા સામાજિક સંગઠનો તરફ વળ્યા હતા, જેઓ હક અધિકાર માટે લડે છે. પરંતુ તેમની મુલાકાતો થઈ નહીં અથવા તો જે કંઈ બી એમનું જે કનેક્શન જે સારી રીતે થયું ને એના કારણે સામાજિક સંગઠનો સાથે તેઓ તાલમેલ સાધી ન શક્યા. એટલે બની શકે કે સામાજિક સંગઠનો સાથે સંકળાયેલા લોકો અને સમાજના લોકો જો મતદાન વધુ કરવા માટે મતદાન વધુ થાય તો અનંત પટેલ માટે ખૂબ જ ફાયદાકારક છે ને અત્યાર પ્રમાણના સિનારીઓ પ્રમાણે જે 3 બેઠકો જે સૌથી હોટ ફેવરિટ લાગે છે એમાં વલસાડ બેઠક પણ છે. ત્યારે વલસાડ બેઠક ભાજપ પણ પોતાનું એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. એનું પરિણામ પણ ખૂબ જ ચોંકાવનારું આવશે. 5 લાખની લીડની જે વાત ભાજપ કરતી હતી તે આદિવાસી પટ્ટાઓમાં તો ખાસ કરીને એમને એ કહેવાનું બંધ કરી જ દીધું છે. કારણ કે ઓકે. આદિવાસી સમાજની સાથે ક્ષત્રિય સમાજનો પણ રોષ હતો જ. એટલે આદિવાસી હમ. સમાજે એ રોષમાં વધારો કર્યો અને એના કારણે જે વલસાડની બેઠક છે એની ઉપર ચોંકાવનારા પરિણામો આવી શકે છે. અત્યારે પ્રિડિક્શન કરવું હજી થોડું જલ્દી છે.